હેલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજ ગુડ મોર્નિંગમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે, કારણ કે હમણાં કંઈક નવરાઈ મળે ને કંઈક નથી મળતી. ઝગડ ઝગડ કામ આલે છે. હો બટા, હાલો બહાર આવીશ પાસ પાડી દઈશો. અને એવું બધું હાલે રાખતું ભાઈને આમ કહ્યું ની સારા લખણી થાય છે. તો પેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કાલે પહેલાંના વિડીયો જોયા એટલે યાદ આવ્યું કે અમે અડધું બોલતા ભૂલી જઈએ છીએ, એટલે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે અટાણામાં ઢાળ છે, પોતા કરવા છે, તે વિચાર કરવું કે કેમ પોતા કરવા. કથા વાંચવાનું અટાણમાં ચાલુ કરી દીધું છે કલાક રીતે. તો બધું કમ્પ્લીટ છે ને, રેડી જ છે. સારું હાલો તો હવે પછી અત્યારે અમારે બધું કામ થોડું ઘણું એનું પોતા પોતાનું નાનું બધું થઈ જાય પછી જ આવવાનું છે. સામે થોડુંક કામ છે એટલે ત્યાં નીકળવાનું છે. હા છે ને. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો પેલા કોટ પહેરી લો. પેલા છોકરી અહીંયા જો તમે અત્યારે રમકડાએ રમે છે. તો પેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધે મજામાં. અમે જો હવે લાડવા આવ્યા છીએ ફામે. નાઢવા માંડો તો ફામે. વાતુડી ઉરાડું ચાલ કહી દે બાપાનો બાપા જો કેમ બાકી ફારી હોય તો દેવલી ટાઈટ ન રાખા અને અન્ય ટોપી પહેરી છોકરીને નિહારે ભણવા મૂકીને અત્યારે અમે આવી ગયા છીએ ફામે. નામ જો સવડા હાકી નાખ્યા, દાંતી હાંકવાનું ચાલુ છે. ટેફા બહુ છે ને બાયું અહીં બેઠી બેઠી લાકડાવીને એમ. ઓય શું કરો? આગળ હું દાંતી આગળ માથે છે ને તમે થોડુંક આમ ઢેફા ભાંગી જાય એટલે થોડું હાલવાની મજા આવે. પપ્પા ઠાંભલો કાઢે તો નીકળી જાય ઠાંભલો. તને શું લાગે નહીં નીકળે? અરે આ દવા કાઢ્યો મને બીક છે દાંતી નો દાંતી વિના નો કરે છોકરાને તો હારે છે. અરે ના એમ નીકળે એમ તો પડ્યો હે. એક તો 8 ફૂટનું થળિયું ઉપર રે, અંદર તો 2 પડ બગલાય અપલખણા હોતા હે, ખબર નથી પડતી. જો ગમે એમ કરો તો પીલાય તો નહીં તરીકે આમાં ડાવરો નીકળી જાય. બુદ્ધિશાળી હોય બગલા, એટલી બુદ્ધિ ન હોય. એને મન કારા હોય, ઓમ ધોરો હોય. તારી ઘોડે ઓમ કારો ન હોય. સારું હાલો કડીક થી જવાનું હોય પછી વધારે. પપ્પા કાંઈ મનનો મેલો છે, મમ્મીને ખબર હોય. હું મમ્મી મનનો મેલો છે. નાની ઓમ કારો ટી-શર્ટ પહેરીશ દ કાઢો નહીં નીકળે હવા લાગે મથન. તો હું કલાક એક મથીને મૂકીને આવ્યો હોય પછી હું નીકળી શકે નો નીકળે. મારા જેવો ડ્રાઈવર હજી અહીંયા કોઈ નથી. કામ કર્યા જેવું છે. આ કેદુની કી છે ને ટ્રેક્ટર રાખતા શીખવું છે. આજે શીખવાડ્યા જેવું છે આમાં. સમજો ક્યાંય ભાગી ની તાર કીધે જાય ને કઈ ઉપાધિ નહીં. લાલ બેસી જા સીટે. હા આજ ગમે એમ તું લીવર દેતો તાર કીધે વધારે હાલે જ નહીં. ના મજા આવી છે. કેદુને કેમ શીખવું છે? હા તો કહેતી ને કોઈ ટ્રેક્ટર શીખવાનું. એમાં તો હે ને ઓમ ફોરું હોય ને એટલે ભાગીને વહી જાય કાંઈ. અને આમાં તો ગમે એમ લીવર દે ને ગોથું બોથું ન મારે. ટ્રેક્ટર પડે કોઈ દિવસ હું કી વિડીયોમાં મમ્મીને શું ખબર હોય? કઈ ન થાય બીજે ક્યાંય ન ભાગીને જાય. અડધો તો ખરા તો આમાં આંકવાની મજા આવે ને. આ ને આમાં વંડી અત્યારે કીધું પૂગે જ નહીં લગભગ. ટાયરી ફરે ને કઈ ઉપાધિ ને મજા આવી છે આંકવાની. એટલે હાલ ઓલા ખેતરમાં
હમણાં ઓલા ખેતરમાં દાંતે આંકવા જાય ને એટલે જેને છે ને ટ્રેક્ટર આંકતા શીખવાડી દેવું હોય આપણે ધીરે ધીરે થોડુંક ટ્રેનિંગ દઈ દઈએ ને એટલે ડ્રાઈવર એવી થઈ જાય પછી આપણે એને લાઇસન્સ કાઢવી લેવું. હાલો વીણવા માંડો લાકડા. ઘુમેડીને અત્યારે આપણે લાગી ગઈ છે ભૂખ ને અત્યારે અહીંયા તો દેશી ચૂલે બાજરાના રોટલા બનવાનું ચાલુ છે. મારા ઘઉંના બાજરાના હમણાં છે ને હું હોય ને કોઈ દી ભાવતા બંધ ન થાય પણ હમણાં બાજરો એવો હમણાં બાજરો ખાવાનું બંધ કર્યો છે ને ઘઉં ખાવાનું ચાલુ કર્યું છે અને અહીંયા રોટલા બનાવે છે. તને ભૂલાઈ નથી ગયા ને રોટલા બનાવતા? હે એટલે આ તો ભૂલાઈ નથી ગયા ને. વાહ કેવા આમ મજા આવે નેચરલી વાતાવરણમાં ઈ સૂલો ચાલુ હોય ને ઈ બાજરાના રોટલા બનતા હોય. ઓહો ચબલામાં લોટ તો ભરાઈને આવ્યા છે ઘઉંના ને બાજરાને. કારણ કે એકચ્યુઅલીમાં અમારે અહીંયા ઓછું આવવાનું હોય એટલે અહીંયા આવી તો લોટ જેટલો જોઈએ એટલો લઈ આવી કામ પકડી જાય પીળો પીળો. ને અહીંયા મમ્મી બનાવે છે ડુંગળીના ખારિયા ખાવાના છે ડુંગળીનું શાક. હર તો ફટાફટ રોટલા શાક બનાવો પછી ખાઈ લઈ. ભૂખ બહુ લાગી ગઈ છે. હો ખાવા પીવાનું મજા કરવાનું કામ થવું હોય તો થાય નકર હરીવાલા. બે માં દીકરી જોઈ લો અહીંયા શું કરો એ ગાલમાં ખાડા જ જો પડે ને. બે માં દીકરી રમાડવા માંડ્યું છે. બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ ફરીથી પાછા બીજા દિવસમાં એને એ વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે જો અમે પાછા આવી ગયા છીએ સવારમાં વહેલા ને મથે છે તો સોયાબીનનો ડૂસો એ ઓલ થેસર સાફ કર્યો એમાં નીકળો હોય ખુલશે હે. અને કાલે એવા કામમાં વર્ગી ગયા હતા વાત ઉસામાં કાલે વિડીયો અધૂરો મૂકીને જવું પડ્યું અધૂરો મૂકી બધી કામ જો હું બતાવું કાલે કેવી ખેતી હતી કેવી થઈ ગઈ ને અત્યારે વાવેતર કરવાનું છે આપણે ઘઉંનું. તો હાલ પેલા થઈ ગઈ ને ખેતી કમ્પ્લેટ. આ પડામાં સૈણા વાવવા છે ને નીચેના પડામાં ઘઉં વાવવાના છે. તો હાલો વાવેતર ચાલુ કરી દઈએ ફટાફટ વવાઈ જાય એટલે પી જાય.